ભણતરની એક નવી રીતમાં છે 100% સફળતાની ચાવી. ઘરમાં બેસી ભણતા ગણતા ચાલો ઘડીએ ભાવી. જ્ઞાનગંગા એજ્યુકેશન, જ્ઞાનગંગા એજ્યુકેશન આવ્યું. જ્ઞાનગંગા એજ્યુકેશન, જ્ઞાનગંગા એજ્યુકેશન. ટીવીનો પડદો વિદ્યાર્થીને સારું જ્ઞાન અપાવે. રિવિઝન કરાવે, ભૂલ સુધારે, સાચી વાત જણાવે. સારા શિક્ષકે અઘરું શિક્ષણ એકદમ સરળ બનાવ્યું. ઘરમાં બેસી ભણતા ગણતા ચાલો ઘડીએ ભાવી. જ્ઞાનગંગા એજ્યુકેશન, જ્ઞાનગંગા એજ્યુકેશન આવ્યું. જ્ઞાનગંગા એજ્યુકેશન, જ્ઞાનગંગા એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આજે આપણે ગુજરાતી ભાષામાં વ્યાકરણનો એક અગત્યનો મુદ્દો, જેને આપણે નિપાતને નામે ઓળખીએ છીએ, એની ચર્ચા કરવાના છીએ. નિપાતનો ઉપયોગ આપણે અજાણતા કરતા હોઈએ છીએ, આમ જાણીબૂજીને કરતા નથી. બીજી વાત એ છે કે જ્યારે બી બે બહેનપણીઓ, બે ભાઈબંધો, ગુરુ શિષ્ય, પિતા પુત્ર, અરે ઘરમાં વડીલો અને સંતાનો જ્યારે વાત કરતા હોય ત્યારે વાર્તાલાપમાં આપોઆપ નિપાતનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે નિપાતથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબત, કોઈ પણ વાત તમે બહુ જ ભારપૂર્વક કહી શકો. એટલું જ નહીં, પરંતુ તમારે જે અર્થ, વિશેષ અર્થમાં કાંઈ પણ કહેવું હોય તો પણ આ નિપાતની મદદથી તમે કહી શકો છો. એટલે નિપાત એ આપણી ભાષાનું એક ઘરેણું છે. નિપાતથી જ તમે કોઈ પણ વાતને ભારપૂર્વક, આગ્રહપૂર્વક, વિનંતીપૂર્વક કંઈક રજૂ કરી શકો. એટલે મારી દૃષ્ટિએ વ્યાકરણનું આ એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે. બીજી વાત એ છે કે જે કોઈ વાક્ય તમે બોલો છો એ વાક્યમાં ઘણા બધા અંગો હોય છે, જેમ કે સંજ્ઞા, પછી સર્વનામ, કર્મ, એ જ રીતે વિશેષણ, નિપાત, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ, ક્યારેક અવ્યય. આટલા બધા વિશેષ અંગો હોય છે. તો વ્યાકરણના અથવા ગુજરાતી ભાષાના, અથવા તો એમ કહો કે કોઈ પણ એક વાક્ય કે વિધાનના જે વિવિધ અંગો છે એ બધા જ અંગોમાં નિપાત પણ એક અંગ છે. તો ચાલો મિત્રો, આજે આપણે એની ચર્ચા કરીએ. તો નિપાતનો મિનિંગ, એનો અર્થ જો આપણે જોવો હોય, એની વ્યાખ્યા તો આ પ્રમાણે લખી શકાય કે શબ્દ અથવા બાબત ભારપૂર્વક કહેવું હોય અથવા કોઈ વિશેષ અર્થ દર્શાવવો હોય ત્યારે જે અક્ષર, શબ્દ કે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને નિપાત કહે છે. બરાબર? એટલે તમારે કોઈ વાક્ય ભારપૂર્વક કહેવું હોય, કોઈ શબ્દ ભારપૂર્વક કહેવો હોય, કોઈ બાબત ભારપૂર્વક કહેવી હોય,
તો અથવા તો વિશેષ અર્થમાં કોઈ તમારે બાબત કહેવી હોય ત્યારે એક અક્ષર પણ આવે. તમે એક અક્ષર મૂકીને ભારપૂર્વક કહી શકો, ક્યારેક શબ્દ પણ મૂકીને કહી શકો, એટલે કે પદ મૂકીને પણ તમે કહી શકો. આવા પદ એટલે કે નિપાત એ સંજ્ઞા સાથે પણ આવી શકે, વિશેષણ સાથે પણ આવી શકે, કર્મ સાથે પણ આવી શકે, ક્રિયાપદ અથવા ક્રિયા વિશેષણ સાથે પણ મુકાય છે. અને ત્યારે ખૂબ જ ભારપૂર્વક તમારી બાબત જે તમારે કહેવાની છે, જે અભિવ્યક્ત કરવાની છે એ રજૂ થઈ શકે છે. નિપાત માટે વપરાતા પદો કયા કયા છે? તો નિપાત માટે વપરાતા જે પદો છે એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ જ, ત્યારબાદ તો, એ પછી પણ, માત્ર, ય, ફક્ત, જી, છેક, શુદ્ધા, તદ્દન. આમ જુદા જુદા પદો વાક્યોમાં આપણે વાપરતા હોઈએ છીએ. જ, તો, પણ. એમાં જ ને તો પણ એ સૌથી વધારે વપરાય છે, એટલે મેં પહેલા 3 લખ્યા છે. માત્ર, ય, ફક્ત, જી, છેક, શુદ્ધા, તદ્દન એ ક્યારેક ક્યારેક વપરાય છે. અહીંયા આ 10 પદો કેવી રીતે વપરાય છે વાક્યમાં, એના દરેકના વાક્યો આપણે એક એક અહીંયા આપ્યા છે. જુઓ, જ વાપર્યો, મિનળ જ ગીત ગાશે. એનો અર્થ શું થયો ખ્યાલ આવે મિત્રો? કે મિનળ જ ગીત ગાશે એટલે મિનળ સિવાય કોઈ ગીત નહીં ગાય, એવો અર્થ થાય છે. એટલે ગીત ગાવામાં મિનળ જ એક્સપર્ટ છે, માટે મિનળને જ ચાન્સ આપો, એટલે મિનળ જ ગીત ગાશે. બીજું વાક્ય છે તો કેવી રીતે વપરાય છે? આજે તો આપણે નસીબદાર, કાલની વાત કાલે. તો આજે તો આપણે નસીબદાર જ છીએ, એટલે આજે તો આપણને ખાવાનું સરસ મળ્યું છે તો ખાઈ લો ને. પીઝા મળે તો પીઝા ખાઈ લો, સેન્ડવિચ મળે તો સેન્ડવિચ ખાઈ લો, જે મળ્યું ખાઈ લો ને. આજનું નસીબ આજે, કાલ કોણે દીઠી છે, એટલે કાલની વાત કાલે. તો આ રીતે તો આપણે વાપરતા હોઈએ છીએ. પછી પણ ક્યારે વપરાય છે? તો પલક અને આનલ પણ સાથે આવવાના છે, એટલે આપણી સાથે આ પલક અને આનલ પણ આવવાના છે, માટે એમને લઈ જવા પડશે. એવી આપણી અંદરની આ વાક્યની અર્થની વિશેષતા સ્પષ્ટ દેખાઈ આવે છે. પછી માત્ર કેવી રીતે વપરાય છે? તમે એકલા માત્ર કેમ આવ્યા, સાથે ભાભીને કેમ ન લાવ્યા? તો જુઓ અહીંયા માત્ર એટલે કે તમે એકલા જ કેમ આવ્યા, કેમ કોઈને સાથે ના લાવ્યા? એટલે માત્ર શબ્દનો ઉપયોગ અહીંયા આપણે કરીએ છીએ. અહીં આખો શબ્દ છે, પણ આખો શબ્દ છે. પછી આવે છે ય, તમે જાઓ છો સાથે આંગીને લેતા જાઓ ને. તમને ક્યાં ભાર લાગવાનો છે એમ, કે તમે જાઓ છો તો આંગીને લેતા જ જાઓ એમ. તો ય આવે છે, એટલે કે વધારામાં આ કામ પણ તમે કરો એમ, એવો ભાવ છે. પછી આવે છે ફક્ત. વિસનગર અહીંથી ફક્ત 1 કિલોમીટર જ દૂર છે, ચાલી નાખો યાર એમ. આમ આપણે બોલતા હોઈએ છીએ, ચાલતા જતા રહો, 1 કિલોમીટર જ દૂર છે, એટલે ફક્ત 1 કિલોમીટર દૂર. પછી આગળ જી, મારા ગુરુજીને પ્રણામ, માતુશ્રીને, માતાજીને મારા પ્રણામ. તો જી વાપરીએ આપણે આમ વિનંતી પૂર્વકનું. પછી છેક, તો એ કેવી રીતે વપરાય છે? છેક આવું જ મેં નહોતું ધાર્યું, જુઓ ને શુંનું શું બની ગયું. એટલે તરત જ એક ભાવ આવી જાય છે કે આવી તો આપણે કલ્પના જ નહોતી કરી, છેક આવું તો ધાર્યું જ નહોતું, કેવું બની ગયું એમ. એટલે આશ્ચર્ય થઈ જાય છે. અને ત્યાર પછી શુદ્ધા, તો ભણેલા શુદ્ધા આવી ભૂલ કરે છે, કેમ ખરું ને? અજ્ઞાની, અભણ માણસ, નિરક્ષર માણસ તો ભૂલ કરે યાર, પણ ભણેલા આવી ભૂલ કરે એમ. એટલે ભણેલા શુદ્ધા આવી ભૂલ કરે છે એમ કહેવાનો મિનિંગ છે. અને છેલ્લે તદ્દન, કેવું કહેવાય? તદ્દન નજીવી બાબતમાં બેઉ ઝઘડી પડે છે. ખાલી એક સાયકલનું પૈડું બીજી સાયકલવાળાને અડી ગયું, એમાં લડી પડ્યા. એટલે તો અડે હવે રસ્તા પર હોય, એમાં લડવાનું શું? સોરી કહી દો એમ. તદ્દન નજીવી બાબતમાં શું ઝઘડી પડો? તો તમે જોઈ શકો છો કે આ નિપાતમાં જુદા જુદા પદો, અક્ષરો
કે શબ્દો વપરાય છે ત્યારે કેવી એક આભા ઊભી કરે છે. હવે એક બીજી વાત, આ બધા જ નિપાતવાળા અક્ષરો, શબ્દો કે પદો તમે ખેંચી લો, ન વાપરો, તો પણ વાક્ય અધૂરું રહેતું નથી, વાક્યનો અર્થ નથી સમજાતો એવું બનતું નથી. એટલે એ માત્ર ભારપૂર્વક જ રજૂઆત કરવા માટે જ વપરાય છે. એટલે એને ખેંચી લો, એને દૂર કરો, તો પણ વાક્ય તો એની રીતે આગળ વધે જ છે. દાખલા તરીકે જુઓ, મીનળ, આ જ લઈ લઈએ તો મીનળ ગીત ગાશે, વાક્ય પૂરું જ છે, વાક્ય અધૂરું નથી. બીજું લઈએ, આજે આપણે નસીબદાર, કાલની વાત કાલે, એ વાક્ય પણ પૂરું જ થાય છે. ક્યાં તકલીફ પડે છે સમજવામાં? એટલે સમજવામાં તકલીફ નથી પડતી. પલક અને આનંદ સાથે આવવાના છે, મતલબ કે આપણે લઈ જવાના છે. એમ કોઈ પણ લો તમે, તો એમાંથી આ લીટી દોરેલા જે નિપાતવાળા અક્ષરો, શબ્દો કે પદો છે એને પાછા ખેંચી લેવાથી વાક્ય લૂલું, અપંગ કે અધૂરું કે અપૂર્ણ થઈ જતું નથી. વાક્ય પૂર્ણ જ રહે છે, અર્થસભર જ રહે છે. તો એક લખી શકાય અહીંયા ખાસ કે નિપાત ને વાક્યમાંથી દૂર કરવામાં આવે તો પણ વાક્ય અધૂરું કે અપૂર્ણ રહેતું નથી, રહેતું કે થતું નથી. તેનો અર્થ પૂરેપૂરો સમજાય છે. બરાબર? એટલે નિપાત હોવું જ જોઈએ એવું જરૂરી નથી, એના વગર ચાલે. વાક્ય બની શકે છે, વાક્ય પૂર્ણ અર્થવાળું બની શકે છે. હવે નિપાતના પ્રકાર આપણે જોવાના છે, અને ત્યારબાદ નિપાત અને સંયોજક વચ્ચે શું તફાવત છે એની વાત કરીશું. તો નિપાતના પ્રકાર અંગે હું તમને સરસ સમજાવવા પ્રયત્ન કરીશ. નિપાતના પ્રકાર સમજવા પ્રયત્ન કરીશું. નિપાતનો પહેલો પ્રકાર છે ભારવાચક. ભારવાચક નિપાત. બીજો પ્રકાર છે સીમાવાચક. સીમાવાચક નિપાત. ત્રીજો વિનયવાચક. વિનયવાચક નિપાત. અને ચોથો પ્રકીર્ણ, એટલે અન્ય. હવે આ દરેક કેવી રીતે વપરાય છે? ભારવાચક, સીમાવાચક, વિનયવાચક, પ્રકીર્ણવાચક નિપાત કઈ રીતે વપરાય છે વાક્યોમાં, એ જો જોઈશું તો તમને ખ્યાલ આવશે. આમ તો અગાઉ જે વાક્યો જોયા એમાં છૂટું છૂટું તમને ખ્યાલ આવી ગયો છે, પણ અહીંયા દરેક પ્રકાર વાઇઝ આપણે જોવા પ્રયત્ન કરીશું. 2-3 વાક્યો લખું છું તો તમને ખ્યાલ આવશે. હું જ મુંબઈ જઈશ, એક વાક્ય આ લખ્યું છે.
બીજું વાક્ય લખું છું, નિયતિ જ આ લખી શકશે. ત્રીજું વાક્ય લખું છું, ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે. ચોથું વાક્ય લખું છું, ઘરડા થયા પણ પીરસતા ન આવડ્યું. પાંચમું વાક્ય લખું છું, અમારે એ પીણું પીવું જ નથી. તમે જોઈ શકો છો આ દરેક વાક્યમાં નિપાત છે જ. જેમ કે હું જ મુંબઈ જઈશ તો જ, નિયતિ જ આ લખી શકશે જ, ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે તો સુદ્ધા, ઘરડા થયા પણ પીરસતા ના આવડ્યું, અમારે એ પીણું પીવું જ નથી તો જ. અહીંયા તમે જુઓ કે ભાર આવે છે કે હું જ મુંબઈ જઈશ, એટલે બીજા કોઈને મોકલવાની જરૂર નથી, એમ સ્પષ્ટ થઈ જાય છે. નિયતિ જ આ લખી શકશે, એટલે નિયતિ સિવાય બીજા કોઈ આ લખી શકશે નહીં. ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે, એટલે બીજા તો કરે પણ ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે. પછી ઘરડા થયા પણ પીરસતા ના આવડ્યું, આટલી બધી ઉંમર ગઈ પણ તમને પીરસતા ના આવડ્યું, એટલે ભારપૂર્વક કહેવામાં આવે છે અમારે એ પીણું પીવું જ નથી, તમે ગમે તે કરો તો, એટલે અમને અનુકૂળ નથી આવતું એટલે અમારે નથી પીવું. તો તમે જુઓ અહીંયા ભારવાચક આખો હેતુ છે દરેક વાક્યમાં. હવે સીમાવાચક લઈએ આપણે. તો આ આપણે જોઈએ ઉદાહરણ. ધારાને તૈયાર થતા ફક્ત 10 મિનિટ જ લાગે છે. તો અહીંયા ફક્ત એ નિપાત છે. બીજું વાક્ય આપણે જોઈએ, તદ્દન નજીવી બાબતમાં આમ શું ઝઘડી પડો છો. ત્રીજું વાક્ય લઈએ, તે સાવ એકલો અટૂલો પડી ગયો છે. ચોથું વાક્ય લઈએ, કેવળ તમારા, કેવળ એટલે ફક્ત, તમારા માન ખાતર જ હું આવીશ. પાંચમું વાક્ય લઈએ તો છેક આવું બનશે તેવું કોણે ધાર્યું હતું. તો આ સીમાવાચક જે નિપાત છે એમાં
કોઈક સીમા બતાવી છે, કોઈક મર્યાદા છે કે આનાથી આગળ નહીં એમ. તો તમે જુઓ, ધારાને તૈયાર થતાં ફક્ત 10 મિનિટ જ લાગે છે. એટલે કે કહેવાનો તાત્પર્ય જ છે કે 10 મિનિટમાં એ તૈયાર થઈ જાય છે. એટલે 10 મિનિટની સમય મર્યાદામાં એનું કામ એ પૂરું કરી લે છે. આગળ જોઈએ, તદ્દન નજીવી બાબતમાં આમ શું ઝઘડી પડો છો? એટલે સાવ આમ ફેંકી દે જેવી બાબતમાં, નકામી બાબતમાં, અર્થહીન બાબતમાં શું કામ ઝઘડી પડો છો? એક સીમા છે કે ભાઈ આવી બહુ મોટી બાબત હોય ને તમે ઝઘડો તો બરાબર છે, નાની નાની બાબતમાં શું ઝઘડવાનું? એટલે એક પ્રકારની સીમા છે. તે સાવ એકલો અટૂલો પડી ગયો છે. એટલે બીજું કોઈ એની સાથે છે જ નહીં. કેવળ તમારા માનને ખાતર હું આવીશ. એટલે એક મર્યાદા છે, બાકી મારી આવવાની ઈચ્છા નથી. અને છેક આવું બનશે તેવું કોણે ધાર્યું હતું? એટલે આવું તો બનશે, આટલા ટૂંકા સમયમાં આવું બનશે એવી તો કોઈને ખબર નહોતી, અને આવું બની ગયું. તો આ સીમાવાચક છે. વિનયવાચક નિપાત, એના કેટલાક ઉદાહરણો જો જોઈએ આપણે તો તમારી મનમાં વધારે સ્પષ્ટતા થશે કે કેવી રીતે વપરાય છે. જેમ કે મારા સ્વામીજીને પ્રણામ. અહીંયા સ્વામીજીને બદલે મેં પિતાશ્રીને પણ તમે મૂકી શકો, પિતાજી પણ લખી શકાય. એ તે માતાજીને એટલે માતુશ્રીને એ અર્થ. ત્યાર પછી બીજું બહેનજી આવશે. ત્યાર પછી ત્રીજું લઈએ, રૂબરૂ. દરેક લગ્નની કંકોત્રીમાં આવું એક વાક્ય હોય છે, નીચે વાંચતા હશો તમે. રૂબરૂ મળ્યા તુલ્ય, સમજી સમજી પધારશોજી. તો જી હોય છે ત્યાં. આમ તો પધારશો લખે ચાલે, પણ પધારશોજી એટલા માટે લખીએ છીએ કે આપણે સામેની વ્યક્તિને વિનયપૂર્વક કહીએ છીએ, એને રિસ્પેક્ટ આપીએ છીએ કે તમે આવજો જ આવજો એમ. છેલ્લું, ભાઈજી કોમા તમે અહીં ક્યાંથી? પછી ભાઈજીની જગ્યાએ સસરાજી પણ મુકાય, સાસુજી પણ મુકાય, જે મૂકો હોય શબ્દ મુકાય, પણ જી આવે છે જુઓ. તો તમે સમજી શકો છો કે આ વિનયવાચકમાં મોટે ભાગે જી વપરાય છે અને જી ઉપયોગમાં લેવાય છે. હવે પ્રકીર્ણની વાત કરીએ આપણે. પ્રકીર્ણ નિપાતના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. તો કેટલાક રસિક છે, આપણને ખબર પડે. દાખલા તરીકે થોડીક ભાજી લેશો કે? એમાં કે ઉપર ભાર મુકાય છે એટલે નિપાત થાય છે. બીજું વાક્ય લઈએ, મને એમનું સરનામું લખાવો. લખાવો તો ભાર આવે છે. ત્રીજું વાક્ય લઈએ, તમે પાલીતાણા પગપાળા જઈ આવ્યા કે? તમે પાલીતાણા પગપાળા જઈ આવ્યા કે? હવે પાલીતાણાની જગ્યાએ તમે ડાકોર પણ મૂકી શકો, અંબાજી પણ મૂકી શકો. તો આમ વાક્ય થાય, તમે ડાકોર પગપાળા જઈ આવ્યા કે? બરાબર છે.
તો અહીંયા ડાકોર મૂકી શકાય, એ રીતે અંબાજી પણ મૂકી શકાય. કોઈ પણ તીર્થ સ્થળ મૂકી અને તમે વાક્ય બનાવી શકો. ચોથું વાક્ય આપણે જોઈએ. મને તમારી બોલ પેન આપશો કે? તો આમ પ્રકીર્ણમાં કે વધારે આવે છે અથવા તો આવે છે, તો એ પ્રકીર્ણ નિપાતના ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે એક અક્ષર પણ કેવો ભારપૂર્વક રજૂઆત થાય છે. તમે થોડીક ભાજી લેશો એટલું બોલીએ અને તમે થોડીક ભાજી લેશો કે, બેમાં ઘણો ફેર પડી જાય છે. મને એમનું સરનામું લખાવો અને મને એમનું સરનામું લખાવો, તો બે વાક્યમાં ફેર તમને પોતાને પણ લાગતો જ હશે. એવી રીતે બાકીના વાક્યો તમે બોલશો તો પણ તમને એની લઢણ, એનો જે કહેવાની જે રીત છે, જે જ્યાં ભાર મૂકવાનો છે, એનો તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે જુદા જુદા પ્રકારોમાં નિપાતનો અભ્યાસ આપણે કરવાનો છે. નિપાત અને સંયોજક. એટલે કન્જંક્શન વચ્ચે તફાવત. કેટલાક વાક્યો અહીંયા લખું છું, તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે એક વાક્ય લખું છું, વાંચશો તો પાસ થશો. એક વાક્ય છે. બીજું વાક્ય છે, તું ભણ્યો પણ ગણ્યો નહીં. ત્રીજું વાક્ય છે, શીલા, કોઈ પણ નામ મૂકી શકો, શીલા આવી ને આ પ્રશ્ન ઉકલી ગયો. ચોથું વાક્ય છે, તમે શા માટે આવ્યા તેનું ખરું કારણ મને કહ્યું નહીં. પાંચમું વાક્ય મૂકું છું, રમત રમીએ છીએ એટલે હાર જીત, તો સ્વાભાવિક રીતે થાય. હવે જુઓ, આ જે વાક્યો છે, વાંચશો તો પાસ થશો, પહેલું જ વાક્ય આપણે લઈએ. હવે જુઓ તમે કે વાંચશો એ પૂરેપૂરું વાક્ય જ છે. એનો અર્થ એવો છે કે તમે વાંચશો, પછી વચ્ચે છે તો, એને આપણે બાજુ પર મૂકીએ તો બીજું વાક્ય તરત શરૂ થાય છે, પાસ થશો. એટલે તમે વાંચશો, તમે પાસ થશો. એ બે વાક્યોને આ તો જોડે છે, અને જે બે વાક્યોને જોડતું હોય તેને નિપાત ના કહેવાય, એને કંજંક્શન એટલે કે સંયોજક કહેવાય. તો અહીંયા તમે જુઓ, એક જ અક્ષર છે. આપણે નિપાતમાં પણ એના જે શબ્દો કે પદો હતા એ જોયા હતા, એમાં પણ તો હતું જ, પણ અહીંયા તો છે એ નિપાત તરીકે નથી આવતું, એ અહીંયા સંયોજક તરીકે આવે છે. તો એ શું છે? સંયોજક છે.
બરાબર? એટલે આ ભેદ તમને ખ્યાલ આવે. તું ભણ્યો, પણ ને બાજુ પર મૂકીએ તો તું ગણ્યો નહીં. તું ભણ્યો ખરો, એમ ભણ્યો, પણ તું ગણ્યો નહીં. એટલે તને ગણતરી કરતા, તને દુનિયાદારીની રીતભાત શીખતા હજી આવડી નહીં. ભણ્યો ખરો, આટલું બધું મોટો એન્જિનિયર થયો, પણ દુનિયાદારીના વ્યવહારમાં તને હજી કંઈ સમજ પડતી નથી. એટલે બે વાક્યો તદ્દન જુદા જ છે. તું ભણ્યો, તું ગણ્યો નહીં. તો અહીંયા પણ એ પણ શું છે? સંયોજક છે. તો સંયોજક તરીકે આવેલું છે. પછી શીલા આવી ને આ પ્રશ્ન ઉકલી ગયો. તો શીલા આવી એક વાક્ય છે, આ પ્રશ્ન ઉકલી ગયો તદ્દન જુદું વાક્ય છે. એ બેને આ જોડે છે ની, ને એટલે અનેના અર્થ. તો અહીંયા પણ ને એ સંયોજક છે એમ તમે લખી શકો. મારે લખવાની જરૂર નથી, તમને આવડશે. શા માટે આવ્યા? એક વાક્ય. તમે શા માટે આવ્યા, પણ તેનું ખરું કારણ મને કહ્યું નહીં. એટલે તમારા મનમાં જે હોય તે, મને ખરેખર ખરું કારણ કહી દેવું જોઈતું, પણ કહ્યું જ નહીં તમે. એટલે તમે શા માટે આવ્યા એક વાક્ય, અને ખરું કારણ મને કહ્યું નહીં એ બીજું વાક્ય છે. એને જોડે છે પણથી, એટલે પણ એ સંયોજક છે. એમ તમે લખી શકો. ત્યાર પછી રમત રમીએ છીએ એટલે હાર જીત તો સ્વાભાવિક રીતે થાય. તો તમે જુઓ, રમત રમીએ છીએ એક વાક્ય, હાર જીત તો સ્વાભાવિક રીતે થાય એ બીજું વાક્ય. એને એટલે ને પરિણામે એવો અર્થ છે. તો અહીંયા એટલે એ સંયોજક છે. બરાબર? એમ તમે લખી શકો. તો અહીંયા બધા સંયોજકો છે. હવે આના વાક્યો છે એ નિપાતમાં કઈ રીતે લખાય એટલે તમને બરાબર સ્પષ્ટતા થઈ જાય. આ એક વાક્ય છે, વાંચશો તો પાસ થશો. આપણે એને આ રીતે ફેરવી શકીએ, જો વાંચશો તો જ પાસ થશો. જો અહીંયા નિપાત છે એટલે તમે જો નહીં વાંચો તો પાસ નહીં થાવ, પણ અહીંયા જ ભારપૂર્વક છે. વાંચશો તો જ પાસ થશો. તું ભણ્યો જ માત્ર, પણ ગણ્યો જરાય નહીં. તો અહીંયા જ ભાર આવે છે, માત્ર તું ભણ્યો જ છે, બીજું કંઈ કર્યું નથી એમ. એટલે અહીંયા જ એ ભારપૂર્વક છે, આવતાની સાથે જ. આ પ્રશ્ન ઉકલી ગયો. ચોથું વાક્ય લઈએ. તમે આવ્યા ખરા, પણ મને તેનું કારણ તો કહ્યું જ નહીં. કોઈ પણ વાક્યમાં એક જ નિપાત હોય એવું માનવું નહીં. ઘણીવાર બબે નિપાત હોય જ. રમત રમીએ એટલે જ હાર જીત થાય. તો અહીંયા જ એ નિપાત તરીકે છે કે તમે રમત રમો જ નહીં, ઘરમાં જ બેસી રહો તો હાર જીત થવાનો કોઈ સંભવ જ નથી. એટલે જે મેદાનમાં જાય એની જ કાં તો હાર કે કાં તો જીત. પણ મેદાનમાં જનારા બધા જીતી જ ગયા ગણાય. એ હાર હોતી નથી. એને એટલો મુકાબલો કર્યો એ જ ઓછું છે. એમ પ્રતિકાર કર્યો એ ઘણી મોટી વાત છે. ભિન્ન ભિન્ન રીતે નિપાત કઈ રીતે વપરાય છે એ જોવા પ્રયત્ન કરો. દાખલા તરીકે, હું તમારે ઘરે આવીશ, આ એક વાક્ય છે. હવે જુઓ,
નિપાત વાપરીને 3 જુદી જુદી રીતે વાક્ય થશે. આ તમને મજા પણ આવશે. જો પહેલું, હું જ તમારે ઘેર આવીશ. પછી બીજી રીતે, હું તમારે ઘરે જ આવીશ. અને ત્રીજી રીતે, હું તમારે ઘરે આવીશ જ. તમને એમ થાય કે આ તો રમત જ કરો તમે સાહેબ, પણ આ રમત નથી કરતો. એકચ્યુઅલી આ જુદો જુદો અર્થ આમાંથી નિષ્પન્ન થાય છે. જો પહેલું, હું જ તમારે ઘેર આવીશ, એટલે બીજું કોઈ નહીં આવે એવો અર્થ છે. એટલે હું જ તમારે ઘેર આવીશ. પછી બીજું વાક્ય છે, હું તમારે ઘરે જ આવીશ, એટલે બીજા કોઈ પણ વિદ્યાર્થીને ત્યાં નહીં જાઉં. તમે બહુ આગ્રહ કર્યો છે એટલે હું તમારે ઘરે જ આવીશ એવો અર્થ છે. ભલે ને પડોશમાં બીજા વિદ્યાર્થીઓ રહેતા હશે તમારી સોસાયટીમાં, તો પણ હું નહીં જાઉં, તમારે ઘરે જ આવીશ. અને ત્રીજું છે, હું તમારે ઘરે આવીશ જ, એટલે ડેફિનેટલી આઈ વિલ કમ. હું ચોક્કસ નિશ્ચિતપણે તમારા ઘરે આવીશ. ચિંતા ના કરતા, એકવાર પ્રોમિસ આપ્યું એટલે આપ્યું, વચન આપ્યું એટલે આપ્યું, હું તમારે ઘરે આવીશ. જુઓ, ત્રણેયના અર્થ કેવા જુદા જુદા થાય છે. અને ચોથું હજી કરવું હોય તો, હું તમારે જ ઘરે આવીશ. એનો અર્થ ઉપર આવી જાય છે, પણ આવી રીતે જુદી જુદી જગ્યાએ તમે વાપરી શકો. હવે એવા બીજા 2 વાક્યો આપણે અહીંયા પ્રેક્ટિસ માટે મૂકીએ. બરાબર? એક વાક્ય મૂકું છું, ક્રિનિશા આવશે. તો 2 રીતે થાય, ક્રિનિશા જ આવશે. બરાબર? અને બીજું, ક્રિનિશા આવશે જ. જો 2 જુદી જુદી રીતે તમે નિપાત વાપરીને તમે વાક્યો બનાવી શકો. રાઈટ? ત્રીજું વાક્ય મૂકું છું, માનસી ધીમેથી બોલે છે. તો નિપાત વાપરવું હોય તો જુઓ, માનસી ધીમેથી જ બોલે છે. અને પછી બીજી રીતે કરવું હોય તો, માનસી જ ધીમેથી બોલે છે. બંનેના અર્થ બદલાઈ જાય છે, તમે જોઈ શકો છો. આમ ઘણા બધા વાક્યો તમે પ્રેક્ટિસ કરતા જ જાઓ તો નિપાત ઉપર તમારો કાબુ, નિયંત્રણ આવી જશે. અને જે 1 માર્ક ફાળવ્યો છે બોર્ડમાં એ તમને મળે છે. હવે આપણે ખાસ કરીને તમારા સ્વાધ્યાયમાં જે મૂક્યા છે વાક્યો એ જોવા પ્રયત્ન કરીશું. એને આપણે સોલ્વ કરીએ તો તમને વધારે ને વધારે પ્રેક્ટિસ મળી જશે. પ્રશ્ન આ પ્રમાણે છે, તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 119 અને 120 ઉપર જે સ્વાધ્યાય આપ્યા છે એ તમે જરા જોશો તો પ્રશ્ન આ પ્રમાણે છે. પહેલો કે નીચેના વાક્યોમાંથી નિપાત શોધી નીચેના વાક્યોમાંથી, અને હવે તો તમને આવડશે કારણ કે તમને શીખવાડી દીધું છે, નિપાત શોધી તેનો પ્રકાર જણાવો. બરાબર? પહેલું વાક્ય હું લખું છું, અહીં
જમતા હતા. અહીં જમતા હતા ત્યારે તો દાદાજી શરીરે જાડા હતા. આ એક વાક્ય છે. તો તમે જુઓ આમાં તો અને જી બે નિપાત આવે છે. તો અહીંયા જે તો છે એ નિપાત છે. આ રીતે તમે પરીક્ષામાં લખવાનું. અને તે ભારવાચક નિપાત છે. પછી જી નિપાત છે અને તે વિનયવાચક છે. બરાબર. બીજું વાક્ય લઈએ આપણે. છકડો જકાત નાકે જકાત નાકે જ ઊભો રહી જાય. તો અહીંયા જ એ નિપાત છે. બરાબર. અને જકાત નાકવું એ સીમા છે માટે તે સીમાવાચક નિપાત છે. તમને માત્ર 10 વખત જ લખવાનું કહ્યું છે. સ્પેલિંગ ના આવડ્યા તો ટીચરે 10 વખત લખવાના કહ્યા. તો અહીંયા તમે જુઓ માત્ર એ નિપાત છે. તો તમે લખી શકો માત્ર નિપાત છે અને તે સીમાવાચક સૂચવે છે. એટલે 10 જ વખત એક સીમા આપી દીધી. 10 થી વધારે વારે નહીં ને ઓછી વારે. જ એ નિપાત છે અને તે ભારવાચક નિપાત છે. તો નિપાત સૂચવે છે. ઓકે. ચોથું વાક્ય ભૂલ ચૂક માફ કરશોજી. કોઈ સારો પ્રસંગ પતી જાય પછી હાથ જોડીને વડીલ કે ભાઈ કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશોજી એમ કે. તો જી એ નિપાત છે અને હવે તો તમને આવડી ગયું હશે. અને તે બોલો વિનયવાચક. ખરું ને. વિનયવાચક નિપાત છે. આવડે છે. હવે તમે બધા એક્સપર્ટ થઈ ગયા. ખરું ને. છેલ્લું એક ઉદાહરણ લઈ લઈએ. ગીલાને તો વચલા ગામ દેખાતા જ નહીં. તો અહીંયા જુઓ તો પણ છે અને જ પણ છે. તો નિપાત છે અને એ છે ગામો દેખાતા નથી એટલે સીમા બતાવે છે માટે સીમાવાચક નિપાત છે. પછી જ નિપાત છે અને તે ભારવાચક નિપાત છે. આ રીતે
તમે બોર્ડમાં જ્યારે પૂછાય ત્યારે આવું વ્યવસ્થિત લખવાનું છે. વાક્ય લખીને અંડરલાઈન કરીને પછી નીચે એનો જવાબ લખવાનો છે. તો જ પૂરેપૂરો 1 માર્ક્સ મળી જશે. 1 માર્ક મેળવવો એ આમ સહેલો જ છે, તમે જોઈ શકો છો. નીચેના વાક્યો માં વપરાયેલા પદો નિપાત છે કે સંયોજક તે દર્શાવો. અહીંયા 5 વાક્ય લખું છું. એક વાક્ય છે તમારા કવિતામાં જ આવે છે, ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો. કરે તરવાનો ઉપાય. ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય. હવે જુઓ, આ વાક્ય લઈએ આપણે તો બોલો, ભક્ત થયા, બરાબર, ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય. આ 2 વાક્યો છે. એ 2 વાક્યોને કોણ જોડે છે? પણ. એટલે અહીંયા પણ એ નિપાત નથી, પણ 2 વાક્યોને જોડે છે. તો અહીંયા તમે શું લખશો? એની સામે પણ એ સંયોજક તરીકે વપરાયેલ છે. આ રીતે જવાબ લખી શકો. બીજું વાક્ય લઈએ, બેઠેલું નાળું આવે ને આવે જકાત નાખું. તમે જુઓ, અહીંયા બેઠેલું નાળું આવે 1 વાક્ય અને જકાત નાખવું આવે એ બીજું વાક્ય. એટલે પહેલાં બેઠેલું નાળું આવે અને થોડાક આગળ જાય એટલે તરત જકાત નાખવું આવે. એ બેને આ ને શબ્દ જોડે છે. તો અહીંયા તમે લખી શકો, ને એ અનેના અર્થમાં છે, એટલે એ સંયોજક તરીકે વપરાયેલ છે. હવે ત્રીજું વાક્ય, હું ગઈકાલે કોલકાતા જવાનો હતો. હું ગઈકાલે જ કોલકાતા જવાનો હતો. હું ગઈકાલે એ વાક્ય નથી આખું. હું ગઈકાલે જ કોલકાતા જવાનો હતો. એટલે એમાં જ ભારવાચક છે. એટલે જ શું છે? એમાં નિપાત છે. તરત ખબર પડી જાય, જ એ નિપાત છે અને તે ભારવાચક. બરાબર. પછી અહીંયા પરંતુ શબ્દ છે, તો પણ હોય તો એ 2 વાક્યોને જોડે છે, માટે એ સંયોજક બનશે. કારણ કે 2 વાક્યોને જોડે છે. ચોથું વાક્ય લઈએ,
હાથ વગી જ છે. તો અહીંયા જ અને તો બંને નિપાત છે. લાઈન તો હાથ વગી જ છે. પછી શું ચિંતા કરો છો? તમે સક્સેસ જવાના જ છો એ ધંધામાં એમ. એટલે અહીંયા તમે લખી શકો તો અને જ એ બંને નિપાત છે. એ સંયોજક નથી. ત્યાર પછી 5મું વાક્ય, એ પછી તો છકડા ઘણા થયા પણ ગીલાના છકડાની તોલે કોઈ ના આવે, કોઈ ના જ આવે. તો તમે જુઓ, એ પછી તો છકડા ઘણા થયા, એક વાક્ય આખું પૂરું થાય છે. ગીલાના છકડાની તોલે કોઈ જ ના આવે એ બીજું વાક્ય છે. તો અહીંયા આ પણ છે એ બે વાક્યોને જોડે છે. પણ એ સંયોજક છે અને જ ગીલાના છકડાની તોલે કોઈ જ ના આવે તો જ એ નિપાત છે. કયો પ્રકાર છે? ભારવાચક. એક વાક્ય બીજું લઈએ આપણે. હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવાનું પણ પૂરતું મળતું નથી. એવું જો કોઈ વિદેશવાળા ટીકા કરે તો એમાં નિપાત ક્યાં છે? શોધી કાઢો. હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવાનું પણ પૂરતું મળતું નથી. તો તમે જુઓ, અહીંયા પણ એ નિપાત છે અને એ પણ ભારવાચક જ છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ નિપાત અને સંયોજક બે તદ્દન બાબતો જુદી જ છે. કોઈ પણ વાક્યમાં જ્યારે કોઈ ભાર દઈને કોઈ વાત કરવાની હોય ત્યારે એ નિપાત બને છે, પણ બે વાક્યોને જ્યારે જોડવાની વાત આવે ત્યારે એ સંયોજક બને છે. આ વાત દીવા જેવી સ્પષ્ટ છે. અને એટલે નિપાત અને સંયોજક બે વચ્ચે ભૂલ થવાનો મારી દ્રષ્ટિએ કોઈ સંભવ જ નથી. નિપાત એ જુદા જુદા પ્રકારોની દ્રષ્ટિએ જોઈએ તો ભારવાચક, એ જ રીતે સીમાવાચક, વિનયવાચક અને પ્રકીર્ણ એટલે અન્ય એ પ્રકારોમાં વહેંચી શકાય એમ છે. અને આપણે એ પણ તમને શીખવ્યું છે. તો મને લાગે છે કે નિપાત વિશે તમે જો આટલો સરસ રીતે અભ્યાસ કરશો તો એક માર્ક તમને ચોક્કસ મળી જ જશે એની મને ખાતરી જ નહીં પણ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા સાથે વિરમું છું. નમો નમઃ.